નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાનું નામાંકન પત્ર ભર્યું। 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાની લોકસભા સીટ ઉપર સૌની નજર એ ચાંપતી બનેલી છે અને ચૂંટણીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે, જેના ભાગરૂપે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાવિજય વિશ્વાસ રેલી અને વિજય વિશ્વાસ સંમેલન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય જનમેદની ઉમટી પડી હતી। અને આજે સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનું નામાંકન પત્ર ભરવા માટે કમલમ દાહોદથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયા, રામસિંહભાઈ રાઠવા, મીડિયા પ્રભારી તરુણ બારોટ, રાજ્યમંત્રી બચુભાઈ ખાબોડ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ભેગા મળી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગોંડેને ફોર્મ સોંપ્યું હતું અને પોતાના નામાંકનની વિધિ પૂર્ણ કરી અને સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરે મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રની મોદી સરકારના વિકાસની વાતોને વેગ આપ્યો હતો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો, કેમ કે કેન્દ્રીય નેતૃત્વએ તેમના ઉપર ત્રીજી વખત ભરોસો મૂકી અને તેમને ઉમેદવારીનો કળશ તેમના ઉપર ઢોળ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરતાં ખૂબ જ આનંદ અનુભવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી। દાહોદ જિલ્લાની જનતાને તેમણે ખાસ આભાર માન્યો હતો અને 2 ટર્મથી સાંસદ બનાવી અને તેઓએ આશીર્વાદ આપ્યા છે, ત્યારે ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસના વાયદાઓને પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લાના એક કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથ અને સહકાર સાથે આશીર્વાદ મળતા રહે તેવી ઈચ્છા અને અભિચ્છા સાથે તેઓએ પોતાનું નામાંકન પત્ર જમા કરાવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ સરકારે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 43,000 કરોડ જેટલી રકમ ખર્ચી અને દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે। નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ દાહોદ। ભારત દેશના દરેક તાલુકાની અંદર આદિવાસી વિસ્તારના દીકરા દીકરી મફત શિક્ષણ મળી શકે એના માટે દરેક તાલુકામાં એકલો મોડલ સ્કૂલો અમે કરી શક્યા છે। મને કહેતા દુઃખ થાય છે, ભૂતકાળમાં વિરોધ પક્ષની સરકારો ટાંડા ભવાની બ્રિજ બાકી હતો એ પૂર્ણ કર્યો છે, કાળા કોતર રાજસ્થાન બ્રિજ એ પણ અમે પરિપૂર્ણ કર્યો છે। મને કહેતા ગૌરવ છે કે છાપ તળાવના થકી રોજગારી મળી છે, ઝાયડસ કોલેજ થકી પણ આપણા લોકોને કામગીરી મળી છે। આજે મને કહેતા ગૌરવ છે કે માનનીય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઇન માટે પહેલી વાર માનનીય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઇન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આજે મને કહેતા ગૌરવ છે કે સંતરોડથી અનાસ બધા જ રેલવે બ્રિજ આપણે પૂરા કર્યા છે। આજે આપ સૌની સમક્ષ મને કહેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે 10 વર્ષની અંદર 41,000ના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે। આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદના અમારા ભાઈઓ બહેનો, અમારો આદિવાસી વિસ્તાર, અમારો આદિવાસી સમાજ, અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે શિક્ષણ હોય, સિંચાઈનું પાણી હોય, પીવાનું પાણી હોય, એની આપવાની શરૂઆત થઈ ગઈ છે। કામ કરવાના અંતિમ તબક્કામાં આજે અમે લોકો ઊભા છે। એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું। ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પણ દાહોદ માટે એટલો બધો પ્રેમ રાખ્યો છે, એટલા બધા આશીર્વાદ રાખ્યા છે કે પાસપોર્ટ કચેરીથી લઈને દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ, દાહોદના મારા ભાઈઓ બહેનો એવો કહેવાવાળા માનનીય મોદી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। આગામી ટર્મની અંદર 5 વર્ષની અંદર અધૂરા કામો કરીને દિવ્ય ભવ્ય ભારતની સાથે વિકસિત ભારતની સાથે વિકસિત દાહોદ લોકસભા બનાવવામાં પૂરેપૂરો પ્રયત્ન કરશું એવી આશા રાખું છું। થેન્ક યુ, ધન્યવાદ।